ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં રહેતી 54 વર્ષીય શીતલબેન નવીનભાઈ પટેલે મક્કમ મનોબળ, દ્રઢ ઈચ્છાશક્તિ અને પરિવારના અવિરત સહયોગથી કેન્સર જેવી જીવલેણ બીમારીને હરાવ્યો છે. જેઓ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે અનેક દર્દીઓ માટે પ્રેરણારૂપ છે. વિશ્વભરમાં દર વર્ષે 7 નવેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મેડમ ક્યુરીએ રેડિયેશન થેરાપીના સંશોધન દ્વારા કેન્સર સામે લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારતમાં પુરુષોમાં મોં અને ગળાના કેન્સર, જ્યારે સ્ત્રીઓમાં સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે અંકલેશ્વરની શીતલબેન પટેલને વર્ષ 2024માં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું. ખુશહાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો હતો. વધુમાં શીતલબેનના ભાઈ અને બહેન પણ અગાઉ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હોવાથી પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે વધી ગઈ હતી. જો કે એક જ બિલ્ડિંગમાં રહેતા પરિવારના સભ્યોએ સતત હિંમત આપી અને મનોબળ પૂરું પાડ્યું. શીતલબેને મુંબઈ, સુરત અને અંકલેશ્વરની જવાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં સારવાર લીધી. તબીબોની માર્ગદર્શન હેઠળની સારવાર અને પરેજીઓનું કડક પાલન કરીને આજે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે શીતલબેનનો સંદેશ અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી છે. તેઓ કહે છે, જ્યારે મને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે હું અને મારો પરિવાર ખૂબ ગભરાઈ ગયા હતા, પરંતુ પરિવારના સહયોગથી હિંમત મળી. હું આજે બધા કેન્સરના દર્દીઓને કહેવા માંગુ છું કે ગભરાશો નહીં, મજબૂત બનો અને વિશ્વાસ રાખો. કેન્સર સામેની લડતમાં જીત નિશ્ચિત છે. મારું નામ શીતલબેન નવીનભાઈ પટેલ છે. હું અંકલેશ્વરમાં રહું છું અને હું બ્રેસ્ટ કેન્સર મને થયું હતું અને અમે બધા ઓપરેશન કરાવ્યું, કેમા લીધા અને રેડિયેશન લીધા. એનાથી મને ઘણું સારું થઈ ગયું અને જ્યારે મને થયું ત્યારે બહુ જ એકદમ હિંમત હારી ગયા હતા, પણ મેં બહુ સ્ટ્રોંગ થઈ અને મારા પરિવારનો અને સમાજનો સપોર્ટથી હું એકદમ સરસ રીતે હમણાં સારું મને થઈ ગયું છે અને મારામાં બહુ હિંમત આવી ગઈ છે. અને હું લોકોને એવું કહું છું કે જ્યારે તમને ખબર પડે કે આ કેન્સર વસ્તુ છે ત્યારે તમારે કોઈ નર્વસ થવાની જરૂર નથી. કારણ કે હું પોતે બી તમારું આગળ તમારું આ છે કે હું જો કેવી સરસ થઈ ગઈ. મેં મનોબળ મજબૂત રાખ્યું. મારા સમાજની અને મારા પરિવારની હિંમતથી હું બહુ જ ખરેખર એકદમ મેં મનોબળ મજબૂત રાખ્યું એટલે બહુ જ સરસ મને થઈ ગયું છે. અને તમે અત્યારે જોઈ શકો છો કે મારું આ અત્યારે કેવું પોઝિશન છે. જો સારું, એટલું સારું થઈ ગયું છે મને. અને હું તમને બધાને કહું છું કે તમને જ્યારે આ વસ્તુ થાય ત્યારે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી અને નિદાન કરાવવાનું અને મનોબળ મજબૂત રાખવાનું. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.